જૂનાગઢના કેશોદમાં સરપંચ હોદ્દા પરથી બરતરફ કરાયા છે તો સરપંચને બરતરફ કરવામાં આવ્યા છે। કેશોદમાં સરપંચ હોદ્દા પરથી બરતરફ થયા। શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ હોદ્દા પરથી બરતરફ કરાયા છે, જેમાં જૂનાગઢ ડીડીઓની પંચાયત અધિનિયમ મુજબની કાર્યવાહી સામે આવી છે। તો સરપંચ વિરુદ્ધ ટીડીઓને ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં કોઝવે પાણીના ટાંકામાં નાણાંનો દુરુપયોગની ફરિયાદ કરાઈ હતી અને કાર્યવાહી કરી છે, જેમાં સરપંચને હોદ્દા પરથી બરતરફ કરાયા છે। તપાસ બાદ વિકાસ અધિકારી સામે રજૂઆતો કરાઈ હતી। તો જિલ્લા વિકાસ અધિકારીએ શેરગઢના સરપંચને સસ્પેન્ડ કર્યા છે। તો જૂનાગઢ ડીડીઓની પંચાયત અધિનિયમ મુજબની કાર્યવાહી જોવા મળી છે। તો સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને સરપંચને બરતરફ કરવામાં આવ્યા છે। તો કોઝવે પાણીના ટાંકામાં નાણાંનો દુરુપયોગની ફરિયાદ કરાઈ હતી અને કાર્યવાહી થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢના કેશોદમાં સરપંચને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે, શું છે મામલો? જરૂરથી જો જણાવી દઉં તો કેશોદના જે શેરગઢ જે ગ્રામ પંચાયતના જે સરપંચ જે એમને જે હોદ્દા પરથી જે દૂર કરવામાં આવ્યો છે, જેમાં જો વાત કરીએ તો જૂનાગઢના ટીડીઓની સરપંચ જે અધિનિયમ 1993ની જે 57 એ મુજબ સરપંચ કોઝવે અને પાણીના ટાંકામાં નાણાંનો દુરુપયોગ કરવો અને જે વિદેશ રહેતા નાગરિક જોબ કાર્ડના નાણાં જમા કરાવવા જે ગેરરીતિ અંગે જે ટીડીઓએ જે આ બધી જે ફરિયાદ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો સુનાવણી જે હતી તે દરમિયાન જે સરપંચ ઉપર જે હત્યાની કોશિશ અને એટ્રોસિટીના જે ગુનામાં જેલમાં બંધ હોય, જેથી જે ટીડીઓ દ્વારા જે વારંવાર હતા, જેને લઈને હાલ તો વાત કરવામાં આવે તો જિલ્લા વિકાસ અધિકારી નિયત સગવારને શેરગઢ મોહિત જે નારાયણ દયાતર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ને રાજકીય માહોલમાં જે ગરમાવો જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ કેશોદમાં સરપંચને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે। શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી બરતરફ કરાયા।